નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે વેપારી ઉપર ખૂની હુમલો। સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના ઉજૈફભાઈ રસુલભાઈ પરમાર નામના વેપારી એ જૂના બાકી રકમની ઉઘરાણી કરતા બનાવની વિગતવાર ઘટના અંગે જાણકારી મળેલ છે કે ઉજૈફભાઈ રસુલભાઈ પરમાર લોકવિધા મંદિર હાઈસ્કૂલ સામે નસીબ એન્ટરપ્રાઇઝ નામની અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ અમૂલ દૂધ એમ એજન્સીની દુકાન ચલાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગઈ તારીખ 6/10/2025ના સાંજના આશરે 4:30 વાગે થોરડી ગામ ખાંભા ચોકડી ઠાકરધણી હોટેલ પર અમૂલ દૂધની ડિલિવરી આપવા ગયેલ, જ્યાં હોટેલ બાજુમાં જંગલ ખાતાની કુટીર, ત્યાં બાજુમાં રાજુલાના દાનુભાઈ ખાચર બેઠેલ હતા, જેથી ઉજૈફભાઈએ કહેલ કે તમો અમારી દુકાનેથી 4 મહિના પહેલા 10 થેલી સિમેન્ટ ઉધાર લઈ ગયેલ છો, તેના રૂપિયા 3800 બાકી રકમ આપી જવા કહેતા દાનુભાઈ ખાચરને સારું નહીં લાગતા જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગેલ અને કહેલ કે તારા બાકી રકમ નથી દેવા તેમ કહેલ। તેથી ઉજૈફ ત્યાંથી નીકળી દૂધની ડિલિવરી કરવા નીકળી ગયેલ। દૂધની ડિલિવરી કરી ઘરે આવી તેમના પિતા બહાર ગયા હતા, તેમને ફોન કરી હકીકત જણાવેલ કે દાનુભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરતા મને જેમ ફાવે તેમ અપશબ્દો બોલ્યા અને પૈસા નથી દેવા, તારે થાય એમ કરી લેજે તેવું કહેલ છે। બાદમાં ઉજૈફ તેમના કામકાજમાં લાગી ગયા હતા। ત્યારબાદ સાંજે 7:30 વાગે દાનુભાઈ ખાચર રહે રાજુલા, અનિરુદ્ધભાઈ ઉર્ફે લાલો મનુભાઈ ખાચર રહે આજસંગ, ગૌતમ મનુભાઈ ખાચર રહે આજસંગ એ સિવાયના 4 ઈસમો આવેલ હતા। હાથમાં તલવાર ધોકા સાથે આવી ઉજૈફભાઈને ગાળો દેવા લાગ્યા અને હાથ પગમાં પાઇપ વડે તેમજ ઊંધી તલવાર વડે ઉજૈફભાઈને મૂઠ માર માર્યો, તેમજ સાથે આવેલાએ પણ ઉજૈફભાઈને ઢીકાપાટુનો માર માર્યો, પીઠ મોઢામાં ઈજા પહોંચાડી હતી। ત્યાં ઉભેલા અન્ય લોકોએ ઉજૈફભાઈને બચાવેલ હતો। આ ઈસમો ઉજૈફભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલ છે। પોલીસ વિભાગમાં 112 ઉપર ફોન કરેલ અને ફરિયાદ નોંધાવેલ છે કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।